अनंत उपकारी चरम तीर्थपति श्रमण भगवान महावीर स्वामी ने कोटि कोटि वंदन। वितराग देवनी आज्ञा में विचरता पंचमहाव्रतधारी गुरुनी भगवंतों ने कोटि कोटि वंदन। केवड़ी प्ररूपित अहिंसा प्रधान धर्म ने कोटि कोटि वंदन। सुज्ञ श्रावक अने श्राविकाओने जय जिनेन्द्र। આપણો વિષય ચાલે છે સંસ્કારનું બિંદુ સમાધિનું અમૃત। આ પાંચમો આરો છે, અવસરપીણીનો દુષમ કાળ છે। તેમાં પણ આ તો હુંડા અવસરપીણી છે। પાંચમો આરો દુષમ એટલે કે દુઃખમય તો હોય જ। અવસરપીણીનો દુષમ આરો એટલે દુઃખો ખરાબ ભાવો વધતા જ જવાના। એમાં પણ હુંડા અવસરપીણી એટલે કે આવો કાળ અનંત કાળે આવે, જેના ભાવો વધારે ખરાબ હોય છે, જેમાં દુઃખો વધારે હોય છે। દુષમ કાળ છે એટલે દુઃખી તો રહેવાના જ। સંસારી હોય, શ્રાવક હોય કે સાધુ હોય, કોઈ માટે આરો બદલાવાનો નથી। બધાને દુઃખ તો આવવાનું જ છે। દુષમ કાળમાં દુઃખ આવે તેમાં કોઈ નવાઈ નથી। આ આરાના દુઃખના તડકામાં અશાંતિનો ઉકળાટ પણ થવાનો જ છે। પણ જે જૈન છે, જે સમખીતી છે, શ્રાવક છે, સાધુ છે, તે બધાની તૈયારી છે। આ દુષમ કાળની કિંમત દેવા હું તૈયાર છું। આજનો મારો નિર્ણય છે, સંકલ્પ છે, અરે પચખાણ જ છે કે આ ભાવમાં મારે દુઃખ સહન કરવું જ છે। ઉપવાસના પચખાણ હોય તો ભૂખ ન લાગે, પચખાણ ન હોય તો ભૂખ લાગ્યા વિના ન રહે। પચખાણ હોય તો કાં તો ભૂખ લાગે નહીં, અને લાગે તો ભૂખની મન ઉપર અસર થતી નથી। જે વાત ભૂખની છે તે જ વાત દુઃખની પણ છે। એકવાર નક્કી કર્યું કે મારે દુઃખ સહન કરવું જ છે, પછી કાં તો દુઃખરૂપ લાગે નહીં, અને લાગે તો પણ તેનાથી મનમાં અશાંતિ, આત્મધ્યાન થાય નહીં। આપણે જ્યારે દુષમકાળની કિંમત ચૂકવવા તૈયાર થઈએ છીએ ત્યારે પછી તે કિંમત ગમે તેટલી ઊંચી હોય પણ ચૂકવાઈ જાય છે। જેમ ધનતેરસના દિવસે સોનું મૂંગું હોય તો પણ ખરીદીએ છીએ ને, કારણ કે ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું જ હોય। તેવી રીતે ધર્મ કરવો છે તો પાંચમા આરાના દુઃખો સહન કરવાના જ હોય। સંસારી શ્રાવક બની જાય કે શ્રાવક સાધુ બની જાય, પણ કોઈ પાંચમા આરાની બહાર નીકળવાના। ધર્મ કરીએ કે ન કરીએ, દુઃખ તો સહન કરવાના જ છે। ધર્મ કરીને સ્વેચ્છાએ સહન કરવાથી આપણી નિર્જરા અનંત ગણી વધી જાય છે। ધર્મ કરવાનો નિશ્ચય કર્યો એનો અર્થ જ એ કે દુઃખ સહન કરવાનો નિશ્ચય કર્યો, કારણ કે ધર્મ પણ આ પાંચમા આરામાં જ કરવાનો છે, અંતરાયો વચ્ચે જ કરવાનો છે। આજે આ શરીરને એકમથી 14 રોજ ખવડાવો તો પણ પાખીનો ઉપવાસ થતો નથી। સંસારમાં 60 વર્ષ કાઢ્યા તો પણ બાકીના 10 કે વધારે વર્ષ સંયમ પાળવાના ભાવ થતા નથી, કારણ આપણે દુઃખ સહન કરવાને તૈયાર જ થતા નથી। દુઃખોમાં પણ ધર્મ તો કરીશ, ધર્મ કરતાં કરતાં દુઃખો આવશે તો સહન કરીશ, આટલું મન તૈયાર થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ ન થાય। આવી દુઃખ સહન કરવાની હિંમત, દ્રઢતા આપણામાં આવે કેવી રીતે? આ હિંમત કેળવવા માટે આપણે ભવિષ્યને જોવાનું છે, નરક તિર્યંચના દુઃખોને જોવાના છે। ભગવાનની વાણીમાં દ્રઢ શ્રદ્ધા કરવાની છે કે આજે જો દુઃખ સહન નહીં કરું તો કાલે નરક તિર્યંચના દુઃખો તો સહન કરવા જ પડશે। આજનું દુઃખ ઓપ્શનલ હોઈ શકે, પણ કાલના દુઃખમાં કોઈ ઓપ્શન નથી। એકવાર નરકમાં ચાલ્યા ગયા તો અસંખ્ય કાળ અનંત દુઃખો સહન કરવા જ પડશે। આવી શ્રદ્ધા જો દ્રઢ થશે તો તરત થશે કે મારામાં નરકના દુઃખો સહન કરવાની હિંમત નથી, એના કરતાં હું આજે જ દુઃખ સહન કરવાની હિંમત કેળવીને કાલના દુઃખ દૂર કરી દઉં। નરકના દુઃખ જ્યારે નજર સામે રહે ત્યારે આ પાંચમા આરાના દુઃખો સહન કરવાની હિંમત એની મેળે આવી જાય। ઉત્તરાધ્યન સૂત્ર
મૃગાપુત્ર નામનું 19મું અધ્યયન. મૃગાપુત્રને નરકના દુઃખો દેખાય છે. એમના માતાને વર્તમાન દેખાય છે, સંયમના દુઃખો દેખાય છે. ત્યારે મૃગાપુત્ર કહે છે કે મારામાં નરકના દુઃખ સહન કરવાની હિંમત નથી, એટલે આજે મારે સંયમના દુઃખ સહન કરી લેવા છે. આ અવસરીપીણી કાળના પ્રથમ તીર્થંકર અનંત ઉપકારી શ્રી ઋષભદેવ ભગવાનના શાસનની વાત છે. સુગ્રીવનગરના બળભદ્ર રાજા અને મૃગા રાણી હતા. તેમને મૃગાપુત્ર નામનો પુત્ર હતો. મૃગાપુત્ર પોતાની રાણીઓ સાથે દોગુંદક દેવો જેવા ભોગો ભોગવતા હતા. તેમનો મહેલ મણી અને રત્નોથી જડેલો હતો. આવા મહેલના ઝરોખામાં તેઓ એકવાર બેઠા હતા, ત્યારે તેમની નજર અચાનક રાજપથ પર જતા એક સંયમી અણગાર પર પડી. મુનિરાજને અનિમેષ દ્રષ્ટિથી નિહાળતા તેમને સતત વિચાર સતાવા લાગ્યો કે આવું રૂપ મેં પહેલાં જરૂર ક્યાંક જોયું છે. આવું રૂપ ક્યાં જોયું છે તે યાદ કરવામાં એ એવા લીન થઈ ગયા કે શુભ ધ્યાનથી તેમના અધ્યવસાયોની વિશુદ્ધિ થઈ. મોહનીય કર્મ મન થયું અને જ્ઞાનાવણીય કર્મનો ક્ષય પશમ થતાં જાતિસ્મરણીય જ્ઞાન ઉત્પન્ન થયું. તેમને પોતાના પૂર્વભવો યાદ આવ્યા. પૂર્વભવમાં પાલન કરેલું સાધુપણું યાદ આવ્યું અને પૂર્વભવોમાં ભોગવેલા નરક તિર્યંચના દુઃખો પણ યાદ આવ્યા. ત્યારે સંસારથી વિરક્ત થઈને તેઓ માતા પિતા પાસે પ્રવજ્યાની આજ્ઞા માગવા ગયા. તેઓએ કહ્યું કે મેં જાણી લીધું છે કે કામ ભોગો વિષ ફળ સમાન છે. ભોગવતી વખતે પ્રિય લાગે છે, પણ તેનું પરિણામ અત્યંત દુઃખદાયક છે. આ શરીર અનિત્ય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે અને અશુચિનું જ સ્થાન છે. આપણા બધા દુઃખ અને ક્લેશ આ શરીરને કારણે છે. આ આખો સંસાર જ દુઃખમય છે. જન્મ, જરા અને મૃત્યુરૂપ દુઃખોથી ભરેલો છે. અહીંયા આપણે પુત્ર, પુત્રી, મિત્રો, આ શરીર ને જે બધું પ્રિય છે તેને છોડીને પરવશ થઈને અવશ્ય જવું પડશે. જેમ લાંબા માર્ગની યાત્રામાં ભાતું લીધા વગર જાય તો તે પુરુષને ભૂખ તરસની પીડા સહન કરવી પડે, તેવી રીતે આ ભવમાં ધર્મ કર્યા વગર જો પરભવમાં જાય તો તે વ્યાધિઓ અને રોગોથી પીડિત થાય છે. માટે ધર્મનું ભાતું બાંધવા મને દીક્ષાની આજ્ઞા આપો. ત્યારે માતા પિતા તેને સંયમના દુઃખો કહે છે. તું તો સુકોમળ અને સુખ ભોગવવા યોગ્ય છે, સંયમ પાળવા માટે સમર્થ નથી. 5 મહાવ્રતનું જાવ જીવ પાલન, 22 પરિસર સહન કરવા, એક નાની પણ વસ્તુ માંગીને લાવવી, યાચના કરવી, આ બધું અત્યંત દુષ્કર છે. લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન છે. કામભોગની અભિલાષા છોડીને, શરીરનું મમત્વ છોડીને, કશાયોને ઉપશાંત કરીને, તરુણ અવસ્થામાં મનુષ્ય સંબંધી ભોગોને છોડીને જાવ જીવ સંયમનું પાલન કરવું સમુદ્રને તરવા જેવું દુષ્કર છે. તેના જવાબમાં મૃગાપુત્ર તે જ કહે છે જે વાત આપણે પહેલાં કહી. તેઓ કહે છે કે તમે જે કહ્યું તે 100% સાચું છે, પણ આ સંસાર ભોગવવાની જેને ઈચ્છા જ નથી તેના માટે કાંઈ દુષ્કર નથી. નરક અને તિર્યંચ ગતિમાં મેં અનેક વાર ભયંકર દુઃખ, વેદના અને ભયનો અનુભવ કર્યો છે. નરકની વેદનાઓનું વર્ણન કરતાં કહે છે કે નરકમાં અહીં કરતાં અનંત ગણી ઠંડી, ગરમી, ભૂખ, તરસ સહન કર્યા છે. નરકમાં મને કુંભીમાં પકાવવામાં આવ્યો, ઊંધે માથે લટકાવવામાં આવ્યો, દાવાગ્નિ અને ગરમ રેતીમાં બાળવામાં આવ્યો, કરવતથી કપાણો, શેરડીની જેમ પીલાણો, જંગલી પશુઓથી ચીરાણો, તલવાર અને ભાલાથી ભેદાણો. ભયંકર આક્રંદ કરતો, ભય અને વેદનાથી વ્યાકુળ જ્યારે હું આમ તેમ દોડતો, ત્યારે પરમાધામી મને પકડીને મારા પાપ કર્મો યાદ કરાવી કહેતા કે તને માંસ ખાવું બહુ પ્રિય હતું, મદિરા પીવી અતિ પ્રિય હતી, તો આ લે, એમ મારું જ માંસ આગમાં લાલ ચોળ કરીને મને ખવડાવતા, મારી જ ચરબી અને લોહી મને પીવડાવતા. આવી અને આનાથી કંઈક અધિક વેદનાઓ મેં નરકમાં ભોગવી છે.
મનુષ્યલોકની વેદના કરતાં અનંત ઘણી વેદના નરકમાં છે. આંખના પલકારા જેટલા સમય માટે પણ સુખની અનુભૂતિ ત્યાં નથી. માતા પિતા જ્યારે કહે છે કે તને કોઈ રોગ થશે તો સંયમમાં રોગની નિર્વધ્ય દવા કેવી રીતે કરીશ, રોગની વેદના કેવી રીતે સહન કરીશ, ત્યારે મૃગાપુત્ર તિર્યંજ ગતિના દુઃખો કહે છે. એક મૃગ જંગલમાં એકલો જ વિચરે છે. ભયાનક વનમાં તેને કોઈ રોગ થાય તો તે શું કરે છે? ચૂપચાપ ઝાડ નીચે બેસી જાય છે. તેને કોણ દવા આપે છે? કોણ તેને આહાર પાણી આપે છે? ભૂખો તરસ્યો તે વેદના સહન કરે છે. જ્યારે તેને જરા સારું લાગે ત્યારે પોતે જ ઉઠીને આહાર પાણી ગોતવા જાય છે. એવી રીતે હું પણ સંયમમાં વિચરીશ. મૃગ જેમ ચિકિત્સાની અપેક્ષા નથી રાખતો તેમ હું પણ રોગ આદિ થવાથી ચિકિત્સાની અપેક્ષા નહીં રાખું. આવી રીતે અનેક પ્રકારે સમજાવવાથી માતા પિતાએ દીક્ષાની આજ્ઞા આપી. જેમ સાપ પોતાની કાછલી છોડી દે, કપડા પરથી આપણે ધૂળ ખંખેરી નાખીએ, તેવી રીતે મૃગાપુત્રએ સ્વજનોની આસક્તિ છોડી ભોગોને ખંખેરીને સંયમ અંગીકાર કર્યો. આમ અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને 1 મહિનાનો સંથારો કરીને તેમણે સર્વશ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. મૃગાપુત્રની જેમ આપણે પણ ભવિષ્યને જોવાનું છે. આપણામાં નરકના દુઃખો સહન કરવાની હિંમત છે? આવા અત્યંત ભયંકર દુસ્સહ દુઃખોને અસંખ્ય કાળ માટે સહન ન કરવા પડે તેના માટે અત્યારના દુઃખ સંભાવથી સહન કરવાનો સંકલ્પ કરીએ. ધર્મ કરતાં દુઃખ આવે તો શું કરવાનું? ધર્મ છોડી દેવાનો? ધર્મ છોડી દેવાથી દુઃખ દૂર નહીં થાય, પણ દુઃખ વધી જશે એની ગેરંટી છે. આપણા માટે 2 જ ઓપ્શન છે. 1. દુષ્મકાળની કિંમત ચૂકવો. 2. દુર્ગતિની હિંમત ભેગી કરો. ઓબ્વિયસલી પહેલું ઓપ્શન જ ઇઝી અને વાઇઝ ઓપ્શન છે. આપણે ધર્મ કરવો તો ગમે છે, પણ ધર્મના દુઃખ નથી ગમતા. ધર્મથી મળતા દેવલોકના સુખ લલચાવે છે, પણ ધર્મના દુઃખો ગભરાવે છે. આ દ્વિધાનો રસ્તો એ જ છે કે આત્માનું એવું ઘડતર કરીએ કે આપણે ધર્મના દુઃખ દેખાય જ નહીં, ધર્મથી મળતા સુખો જ દેખાય. આપણે કંડરીક મુનિની વાત સાંભળી. હવે નજર સામે તેના 3 ફોટા લાવીએ. કંડરીક મુનિ, કંડરીક રાજા અને કંડરીક નારકી. સૌથી ઓછું દુઃખ કોણે ભોગવ્યું? કંડરીક નારકીને તો સૌથી વધારે દુઃખ છે. કંડરીક મુનિને રોગ આવ્યો પણ મોત ન આવ્યું. કંડરીક રાજાને રોગ પણ આવ્યો અને મોત પણ આવ્યું. મોત ના આવે તેને દુઃખ ન કહેવાય. કંડરીક મુનિને અશાતા હતી. કંડરીક રાજાને અશાતા અને પછી મોત બંને હતા. કંડરીક નારકીને તો નરક અને તિર્યંચના દુઃખો હતા, કારણ કે 7મી નરકમાંથી નીકળીને તિર્યંચ જ થાય. એટલે કંડરીક મુનિને દુઃખ સૌથી ઓછું ભોગવવું પડ્યું. ધર્મમાં દુઃખ હંમેશા ઓછા જ હોય. ધર્મ કરતાં સંસારના દુઃખો વધારે જ હોય, પણ આપણા મોહને કારણે દુઃખ લાગતા નથી. માટે હવે ધર્મ વધારવાનો. 1 સામાયિક કરવાવાળાએ 3 કરવાની, 3 કરવાવાળાએ 5 અને 5 કરવાવાળાએ 7, 9 કે 11 કરવાની. ધર્મમાં ક્યારેય સંતોષ માનવાનો નહીં. આત્માને 2 વાત સમજાઈ જાય તો ઘર સંસાર છૂટી જાય. 1. ભવિષ્યનું દુઃખ સહન કરવાની મારી હિંમત નથી, મારી તાકાત નથી. છે હિંમત નરક તિર્યંચના દુઃખો હસ્તે મોડે સહન કરવાની? આને ભવ ઉદ્વેગ કહેવાય. ભવની ચિંતા કે નરક તિર્યંચના દુઃખો હું કેવી રીતે સહન કરીશ. માટે મારે કોઈ પણ હિસાબે તે દુર્ગતિઓમાં નથી જવું. બોલાય છે કે પડશે એવા દેવાશે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે સહન નથી થતા. જરાક પેટમાં દુખે ને ડૉક્ટર પાસે દોડીએ. 1 ગોળીથી ફરક ન પડે તો ડૉક્ટરને કહીએ કે સ્ટ્રોંગ દવા આપો, મારાથી આ વેદના સહન નથી થતી. નારકીમાં કેટલી વેદના હોય ખબર છે? ઠાણાંગ સૂત્રના 10મા સ્થાનમાં નારકીની 10 વેદના કહી છે. અનંતી ભૂખ, અનંતી તરસ, અનંતી ઠંડી, અનંતી ગરમી,
અનંત દાહ બળતરા, અનંત જરા વૃદ્ધાવસ્થા. નારકી જન્મથી 80 વર્ષના વૃદ્ધ જેવો હોય. અનંતો ભય, અનંતી ચિંતા, અનંતી ખુજલી, અનંતી પરાધીનતા. આ તો થઈ 10 ક્ષેત્ર વેદના. એની સાથે 1 થી 3 નરકમાં પરમાધામી પણ ત્રાસ આપે, જે આપણે જોઈ ગયા. અને આ વેદનાઓ થોડા દિવસ નહીં પણ અસંખ્ય વર્ષ સુધી સહન કરવાની, વિધાઉટ એની રિસ્પાઇટ. 1 મિનિટનો પણ તે વેદનાથી છુટકારો નહીં. આ 10 વેદનાઓ તો 10 વાર દિવસમાં વિચાર કરીએ તો પાપ કરવાની હિંમત જ ન થાય. બીજું, દુષ્મકાળમાં ધર્મની કોઈ પણ કિંમત દેવા હું તૈયાર છું. કોઈ પણ દુઃખ સહન કરવા તૈયાર છું. સોનાના ભાવ ગમે તેટલા વધે, કરોડપતિને કંઈ ફરક પડે? રૂપિયા ખોટા થવાના હોય તો સોનું લઈ લે. એવી રીતે સંસાર જો ખોટો સમજાય તો સંયમ લઈ લેવાય. આત્મા પણ કરોડો ગુણોનો માલિક છે ને પાછો કરોડો ભવના દુઃખ સહન કરીને આવ્યો છે. તો હવે ધર્મમાં થોડું સહન કરી લે તો એને શું ફરક પડે? જેમ લગ્નમાં સોનું જ દેવાય, લોઢું ન દેવાય, તેમ આ માનવ ભવના પ્રસંગમાં ધર્મ જ કરાય, સંસાર ન વધારાય. 5મો દુષ્મારો છે, દુઃખનો સ્વીકાર કરવો જ પડે. દુઃખમાં ધર્મ કરવો જ જોઈએ. ધર્મમાં દુઃખ સહન કરવા જ પડે. આ એક ભવ શરીર માટે નહીં, આત્મા માટે છે. વર્તમાન માટે નહીં, ભવિષ્ય માટે છે. પુણ્ય ભોગવવા માટે નહીં, પાપ ખપાવવા માટે છે. તેના માટે આત્માની જ અપેક્ષા અને આત્માની જ અનુપ્રેક્ષા રાખો. આત્માની અપેક્ષા એટલે આત્માનો જ વિચાર. આત્મા સતત યાદ રહે. રત્નો લઈને મુસાફરી કરીએ તો જીવ રત્નોમાં જ હોય. શું કામ? કેમ કે રત્નોની કિંમત જાણીએ છીએ. એવી રીતે જો આત્માની કિંમત સમજી જઈએ તો માનવભવની મુસાફરી કરતાં જીવ આત્મામાં જ રહે. માતાનો જીવ બાળકમાં, વિદ્યાર્થીનો જીવ ભણવામાં, ભૂખ્યાનો જીવ ભોજનમાં, તરસ્યાનો જીવ પાણીમાં, ડૂબતાનો જીવ પાટિયામાં. 1 સેકન્ડ માટે પણ પાટિયું છોડે? તરસ્યાને પાણી સિવાય કોઈ વિચાર આવે? એક્ઝેક્ટલી તેવી જ રીતે મારો જીવ મારા આત્મામાં હોવો જોઈએ. અપેક્ષા એટલે યાદ રાખવું અને અનુપ્રેક્ષા એટલે ચિંતન કરવું. આત્માની અનુપ્રેક્ષા એટલે સતત આત્માનું ચિંતન. મારા આત્માનું હિત થશે કે નહીં? કલ્યાણ થશે કે નહીં? મારા આ ભવનું પરિણામ શું આવશે? મારો પરભવ કેવો હશે? અપેક્ષા આત્માની, ઉપેક્ષા જગતની. ધર્મ કરવામાં જગતની વાતોથી ડરવું નહીં. દુનિયા સંસાર ભોગવતી હોય ત્યારે સાધક સંસાર છોડવાના વિચાર કરે. દુનિયા પૈસા ગણતી હોય ત્યારે સાધક ગાથા ગણે. જગત માટે બહેરા બનીને આત્માનું સાંભળો. આત્માના અવાજ ઉપર ચાલો. આત્માની અપેક્ષા કરશું, આત્માની ચિંતા કરશું તો વર્તમાનલક્ષી બનશું. મારો વર્તમાન આ એક સમયનો જ છે. મારે મારા આત્માને બસ આ એક સમય માટે પાપથી બચાવવાનો છે. આની પછીનો સમય તો ભવિષ્ય છે. એમાં શું થવાનું છે ખબર નથી. એવું આત્માનું ચિંતન કરશું તો આપણું ભવિષ્ય એની મેળે સુધરી જશે. આત્માની અનુપ્રેક્ષાથી ભવિષ્ય સુધરશે. ભવિષ્ય સુધારવા માટે આત્મા સાથે યુદ્ધ કરીએ. આત્માથી જ આત્માની રક્ષા કરીએ. આ ભવ ચામડા માટે નહીં, ચેતન માટે જીવીએ. મોત પહેલાંના જ વિચાર હજી સુધી કર્યા. હવે મોત પછીના એટલે કે પરભવના વિચાર કરીએ. આ ભવ સંસાર માટે નહીં, શાસન માટે છે. કામ ભોગ માટે નહીં, સંયમ અને તપ માટે છે. જગત માટે નહીં, જાત માટે છે. ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન કહે છે કે જો આ ભવમાં તપ અને સંયમથી પાપનો ક્ષય નહીં કરો તો તે પાપો ભવો ભવ સુધી વધ અને બંધનથી તો ભોગવવા જ પડશે. કારણ કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી. બાજી પૂરેપૂરી આપણી હાથમાં છે. ભલે ભવો ભવ ઘોર પાપો કર્યા તો પણ ભગવાન આવા પાપી પર પણ અનંતી કૃપા કરે છે. આપણે ધર્મનું,
તપ, સંયમનું ઓપ્શન આપે છે કે હજી સમજી જા તો અનંતા દુઃખોથી બચી જઈશ. જે પાપો ભવો ભવ તારો પીછો નથી છોડવાના તેને આ એક ભવમાં તપ સંયમની ભઠ્ઠીમાં બાળવાનું ઓપ્શન તને આપું છું. બોલ, તું શું ચૂઝ કરે છે? આ આત્માની ઉપેક્ષા અને અનુપ્રેક્ષા ઇઝ ધ નીડ ઓફ ધ ડે. આપણે સુખ જોઈએ છે તો ભગવાનની વાત જ સાંભળીને તેનું અનુસરણ કરવાનું. તે સિવાય આ માનવભવનું કોઈ બીજું કામ જ નથી. વિતરાગ વાણીથી ઓછું, અધિક કે વિપરીત કહેવાનું હોય તો અનંતા સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. આજના પચખાણ: આત્માને તપથી ભાવિત કરવા 1 કલાકના 3 ચોવિયાર કરવા. તસ્સભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરેહ વોસિરેહ વોસિરેહ. માંગલિક: ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્હંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ અર્હંતા શરણં પવજ્જામિ સિદ્ધા શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. એ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જેહ ભવસાગરમાં ન ડૂબે તેહ. સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જે તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. જય જિનેન્દ્ર.